પટેલ। નમસ્કાર દોસ્તો, પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। આજે સંસ્થા પરિષદમાં સોનાગરા પરિવાર પધાર્યું છે ત્યારે આપણે સૌ તાળીઓથી તેમનું સ્વાગત કરશું। આજે વિજયભાઈ કમલેશભાઈ સોનાગરા તરફથી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે। એમને ત્યાં કઈ પ્રસંગ નથી, છતાં એમની લાગણી એવી હતી કે આપણે સેવા જ કરવી છે અને આ સંસ્થામાં રહેતા ભાઈ બહેનોને ભોજન કરાવવું છે। એ જ ધ્યેયથી આજે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આખો સોનાગરા પરિવાર આવ્યો છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે વિજયભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમને ક્યારે પણ નખમાં કંઈ રોગ ન થાય અને કુદરત એમના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે। સાથે સાથે જ આવા જ સેવાના અવિરત કાર્યો કરતા રહે એવી પ્રભુના શ્રી ચરણોમાં આપણા સૌ તરફથી પ્રાર્થના। આજના ભોજનમાં શું છે? પૂરી, શાક, ભજીયા, થાબડી, ખીચડી, પાપડ, છાશ, સલાડ અને સાથે સાથે આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા હાલ એક નવો કદમ ભરી અંધજનોનો આશરો બાંધવા ₹7 કરોડના ખર્ચે નવા 100 ઘરનું નિર્માણ કાર્ય કરી રહી છે। ત્યારે મોરબીના એક વ્યક્તિની આ કાર્યની અંદર સંસ્થાને જરૂર હોય ત્યારે આપણે સૌ ટીપે ટીપે સરોવર ભરી કાંકરે કાંકરે પાળ બાંધવા જેવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સંસ્થાએ આ કાર્યને પૂરું કરવા માટે સ્કીમો રાખી છે કે જો આપ એક ઘરના દાતા બનવા માંગતા હોય તો ₹3,51,000 આપી આપ એક રૂમ ઉપર આપનું અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવી શકો છો, તથા આપ જો કોઈ એક વિંગ ઉપર આપનું અથવા આપના સ્વજનનું નામ લખાવવા માટે ₹7,51,000 આપી એ નામ અંકિત કરાવી શકો છો। ત્યારબાદ આપ 5,000 અથવા 5,000થી વધારેની રકમ આપી સમૂહ તકતીની અંદર આપના અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવી શકો છો। તો ત્યારે આ તકે આપ સર્વેને નમ્ર વિનંતી કે સંસ્થા અંધજનોનો આશરો બાંધવા જઈ રહી છે। ત્યારે જો કુદરતે આપને આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અંધજનોના વિકાસ અર્થે આપ પણ આ યજ્ઞમાં જોડાવ એવી જ વિનંતી સાથે જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો। ફરી મળીશું નવા વ્લોગ, નવી અપડેટ સાથે। ત્યાં સુધી રજા આપો। આભાર, ધન્યવાદ।